ગયા હતા આપણે? મેં સ્ટાર્ટિંગ કર્યું હતું, મારે થાઇરોઇડની પ્રોબ્લેમ હતી, પીસીઓડીની પ્રોબ્લેમ હતી, પીરિયડ્સ ઇરેગ્યુલર હતા, એના માટેની હતી અને વેઇટ લોસ માટેની આટલી પ્રોબ્લેમ હતી મારી. હા. અને એના માટે મેં મેડિસિન લીધેલી છે અહીંયાથી ને મને બહુ સારો એવો રિઝલ્ટ મળ્યો છે. અત્યારે મારું થાઇરોઇડ એકદમ નોર્મલ થઈ ગયું છે, પીરિયડ્સની પ્રોબ્લેમ એકદમ ક્લિયર થઈ ગઈ છે અને વેઇટ લોસમાં મારું બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. પહેલાં મારો આઈ થિંક 103 જેવો વેઇટ હતો અને અત્યારે 70 થી 65 જેવો મારો વેઇટ છે. એટલે બહુ વેઇટ લોસમાં બહુ સારું એવું રિઝલ્ટ મળે. 25 થી 30 કિલો ઉપર જેવું આપણું તમારું વેટ લોસ થયું. એ ટાઈમમાં આપણે 3 થી 4 મહિનાનો આપણે સળંગ કોર્સ કર્યો હતો. એકવાર આપણે જે કોર્સ બંધ કર્યો એને બી 8 મહિના થઈ ગયા. 8 મહિનામાં આમ શરીરમાં કેવું લાગે છે? શરીરમાં કોઈ બી જાતનું વીકનેસ કે એવું લાગતું નથી, એકદમ સ્ફૂર્તિ રહે છે ને હજુ સુધી વેઇટમાં કોઈ ચેન્જ આવ્યો નથી. લોસ થાય છે પણ વધ્યો નથી હજુ. વધ્યો નથી. આમ શરીરમાં કેવું રહે છે બીજું? શરીરમાં બસ બહુ સારું રહે છે કે એક વસ્તુમાં કોઈ ફેરફાર એ રીતના ડ્રાસ્ટિકલ ચેન્જ નથી આવતા અને બહુ સારો એવો રિઝલ્ટ રહે છે. ઓકે, ચલો હવે મેન જે કારણ તમે આજે અહીંયા આવ્યા છો અને સવારથી આજ તમે જોઈ રહ્યા છે, તમારી સામે જ આપણે જાગૃતિબેન આજના દિવસમાં 45 થી વધારે પેશન્ટો તમે એટેન્ડ કર્યા અને તમને પોતાને બી ફાવટ આવી ગઈ કે પેશન્ટો જોડે આપણે કઈ રીતે હેન્ડલ કરવાના છે. અને ખાસ આ અમરેલીના લોકો માટે આ ખાસ જોવા જેવી વાત છે અને ખુશીની વાત છે કે આપણે કૃપાબેન એમના જે ડિમાન્ડ આવતી હતી કે લોકોને આવતું હતું કે તમે ત્યાં કેન્દ્ર કરો અને આજ ખાસ કેન્દ્ર માટે જ મુલાકાત લેવા આવ્યા છે. તો કૃપાબેન, આપણે તમારો મોબાઈલ નંબર પહેલા આપો.